આદરણીય શ્રી હંસરાજભાઈ ગજેરા કે જેઓ આપણે સૌ જાણીએ છીએ તે રીતે ગૌટેક 2023 ચેરમેન હતા, એની નેતૃત્વમાં એની લીડરશીપમાં આપણે એક સફળ આયોજન આજે આ ભૂમિ ઉપર પણ એ જીપીપીએસના એક પ્રમુખ છે, જીપીપીએસ 2024ના એમના આંગણે જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. હંસરાજભાઈ ગજેરાને વિનંતી કરું છું કે આ બુક વિમોચન કાર્યક્રમમાં એક્સપો ગુજરાત જીપીપીએસના તો એ પ્રમુખ છે જ, પરંતુ આપણા ગૌટેક 2023ના ચેરમેન તરીકે આ જ્યારે બુક વિમોચનનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે એક શાબ્દિક સ્વાગત માટે હું એમને વિનંતી કરું છું. જય શ્રી રામ. નમસ્કાર બધાને. મે મહિનામાં પૂર્વ ગરમીની સિઝનમાં કથિરિયા સાહેબને એક વિચાર આવેલો પણ પ્રાકૃતિક અને ખાસ કરીને ગાય આધારિત જે આપણું પશુધન હેરાન થાય છે, લોકોને એનો સ્વાર્થ પૂરો થઈ જાય છે અને જે છોડી મૂકે છે અને કતલખાને જાય છે અને આપણા માનવ જીવનનું સ્વાસ્થ્ય પણ ડે બાય ડે આર્ટિફિશિયલ ખોરાકને લઈ અને જોખમમાં મુકાતું જાય છે અને બગડતું જાય છે. તો આ લોક જાગૃતિ ના સંકલ્પ સાથે લોકોને ખ્યાલ આવે કે ગાય અને એનું ગૌધન કેટલું અગત્યનું છે, કેટલા બધા એના સંશોધનો થયેલા છે અત્યારે, અને એ લોકો સમક્ષ મૂકવું છે. તો એમને આ વિચારને મૂર્તિમંત કરવા સમગ્ર ભારતની અંદર એના જે સંપર્કો હતા, ગૌટેકની ગૌસેવા આયોગના કેન્દ્રમાં અને રાજ્યમાં ખૂબ જ સેવા આપેલી. તો આ સંકલન કરવા માટે થઈ, લોકજાગૃતિ કરવા માટે થઈ અને આ ગૌટેકનું એક્સપોનું ત્યાં આયોજન કરેલું અને એ સફળતાપૂર્વક આયોજન પાર પાડેલું અને તેમની યાદી રૂપે, કારણ કે આપણી સ્મૃતિમાં અમુક સમયે જે બધું યાદ રહે, જે લોકો આવી નહોતા શક્યા તો એમને પણ ખ્યાલ આવે તો એક આખી એક બુકલેટ બનાવી છે. તો આ સરસ મજાના સોવિનિયર બુકનું વિમોચન આજે આપણે ગૌ ઇકોનોમિક્સ ગૌટેકનું જે ભાગરૂપે જે સોવિનિયર બન્યું છે, આજે એના વિમોચન પ્રસંગે ઉપસ્થિત આદરણીય આપણા ભૂતપૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર કથિરિયા સાહેબ, રાજકોટ નાગરિક સહકાર યુનિયનના ચેરમેન શ્રી, બંધ કરી દીધું. થોડીક વાર આપણે હવે
મોટી વાત છે. અમૃતકૂટનું સ્થાપન કર્યું. મારા કાંતાબેન કુટુંબિયાથી શરૂ કરું જય ભારત માતા કી સાગરભાઈ ભારત માતા કી આગળના કાર્યક્રમ માટે હું આદરણીય રમેશભાઈ ઘેટને વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમનું સંચાલન કરે. આદરણીય રમેશભાઈ ઘેટ. અમારા સૌના રાહબર સરદાર ધામની પરિકલ્પના સપાટીથી શિખર સુધીની જેને છેલ્લા 1 મહિનાથી તન મન ધનથી કુટુંબ કબીલે મૂકી આપણા સૌના રાહબર અને નાગરિક બેંકના સિનિયર ડિરેક્ટર આદરણીય હંસરાજભાઈ રોટેકના અમારી ટીમ જોડી હતી. અત્યારે સાહેબ હંસરાજભાઈ અને કલ્પકભાઈ તો હંસરાજભાઈને વિનંતી કરું કે આપણને શુભેચ્છા આપે. આદરણીય હંસરાજભાઈ. ગૌટેકની અંદર આપણે વાત કરતા હતા. આજના વિમોચન કાર્યક્રમમાં સર્વે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત અમારા લઘુદેવ પાર્ટીની ટીમે મને વાત કરી તો એ પણ આપણે સર્વેને લાવો મળ્યો. આવી રીતના ડોક્ટર સાહેબે પણ વાત કરેલી તો કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે તો આટલું ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને ક્યાં મળવાનું. તો આજે એ બુકના વિમોચનની વાત થઈ.
કોઈ પણ કાર્ય કરવા માટે ઈશ્વર દરેક વ્યક્તિને કંઈ ને કંઈ જુદી જુદી કામની સોંપણી કરતા હોય છે. એમાં આપણે ખાલી એક નિમિત્ત બનતા હોય અને સર્વની આપણે જે જીપીપીએસ નું જે એક્સપો જોઈ રહ્યા છે આ માહોલ હોય તો એના દ્વારા આપણને એની એક ટીમવર્ક થી સફળતા મળતી હોય અને લોકો સુધી કોઈ પણ કાર્ય પાછળ એનું હેતુ હોય એ હેતુઓ સિદ્ધ થતા હોય છે. તો ફરી વખત ગૌટેકની યાદી માટે થઈ એમની જે કઈ મેમરી છે, જે કલેક્શન છે, એમાં જે વાતો છે, એમાં જે એક્સપર્ટોએ વાતો કરી છે બધી એ આ બુકની અંદર સામેલ છે. તો આવા સરસ મજાના કાર્યક્રમમાં ફરી વખત મંચ સર્વે મહાનુભાવો અને આપ સર્વ ભારત માતા કી જય. આભાર હંસરાજભાઈ. મંચસ્થ મહાનુભાવોનું આપણે શબ્દોથી સ્વાગત કર્યું. ગૌટેક 2023 વિશે થોડું વિશ્લેષણ આપણે બુક વિમોચન ડિજિટલ માધ્યમથી કરવાનું છે. ગૌટેક 2023 સંક્ષિપ્તમાં થોડું વિશ્લેષણ કરે પછી આપણે બુક વિમોચનના કાર્યક્રમ તરફ જઈએ. જીપીડીએસ 2024 एक वैश्विक कक्षा एग्जीबिशन कम सेमिनार कम एक्सपो कम बिजनेस मीट अब 7, 8, 9, 10 4 दिवस यहाँ चालवानो से दरमियान आजना शुभ दिवसे जे अँ सेमिनार की श्रृंखला चाले छे, अँ मोटिवेशनल स्पीकर आवे छे, अलग अलग विषयों पर बिजनेस माटे मार्गदर्शन मळे छे. એ વિષયોના અનુસંધાને આજે આપણે બધા અહીંયા ગૌટેક 2023 હમણાં ધર્મેશભાઈએ વાત કરી એ મુજબ રાજકોટમાં આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું. આ એક વિશાળ પ્રદર્શન છે. જગજીભાઈ સુતરિયા અમારા હંસરાજભાઈ ચેરમેન છે. 1100થી વધારે સ્ટોલ્સ આ સરદાર ધામમાં અલગ અલગ વિષયને લઈને કૃષિ હોય, ગાય હોય, એન્જિનિયરિંગ હોય, પ્લાસ્ટિક હોય, અહીંયા બાકીના આપણા મોરબીની ટાઇલ્સ હોય, એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય, અલગ અલગ પ્રકારના સ્ટોલ છે. આવો જ એક મિનિએચર પ્રકારનું ગૌ આધારિત ઉદ્યોગો માટેનું એક સૌ પ્રથમ કહી શકાય એવું આપણે એક્ઝિબિશન કમ એક્સપો કમ સેમિનાર રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર 24 મેથી 28 મે 2023 રોજ કરેલો. આ એક અનોખો કાર્યક્રમ હતો. એ છે ગાયો વિશ્વસીય મહાતરો ગાય સર્વભૂતોની સર્વ જીવોની માતા છે અને બધાને સુખ આપનારી છે, કલ્યાણકારી છે. આ વિષયને ગહન રીતે સમજવા માટે આ એક એક્સપોનું આયોજન અને એના દ્વારા ગાય માતા પ્રત્યેની આપણી શ્રદ્ધા અને આસ્થા છે, ધાર્મિક ભાવના છે, આધ્યાત્મિક ભૂમિકા છે, પરંતુ સાથે સાથે વર્તમાન સમયને અનુસાર આર્થિક રીતે ઉપાય માટે લોકોને કંઈક શ્વાસ પણ બતાવવો પડે આપણે કે શા માટે તમારે મારે ગાય પાળવી જોઈએ, શા માટે ગાયને આપણે વંદન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, શા માટે આપણે માતા માનીએ છીએ. એ ધ્યાનમાં રાખીને ગાય આધારિત ઉદ્યોગો
ગાયનું પંચગવ્ય છે, એટલે ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, ગાયની બ્રીડ અને એની જાતિ અને એને આધારિત જેટલા સંલગ્ન ઉદ્યોગો છે, અનેક ઉદ્યોગો છે, કલ્પના ન હોય એટલા, એ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે થઈને ગાય એટલે ફક્ત દૂધ નથી. હમણાં જ વાત કરી રહ્યા મુજબ ગાય એટલે ફક્ત આવી જાઓ, જ્યાં જ્યાં અહીં બેસો ગગજીભાઈ, અરે ગગજીભાઈ અહીંયા વચ્ચે, અને તમે ઉપર આવો ગગજીભાઈ, ઉપર આવે પ્લીઝ 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 આવો ગગજીભાઈ. હજી હમણાં હું સરદાર ધામની વાત કરી રહ્યો હતો કે આવું એક વૈશ્વિક ફલક પર જે 1100 થી વધારે સ્ટોલ્સ હોય એવું એક સુંદર આયોજન, એના ભાગરૂપે આજે આપણે આ નિમિત્તે હું જે વાત કરી તો ગાયને સમજવા માટે આર્થિક રીતે, ગાયની આરોગ્યમાં, ગાયની કૃષિમાં, ગાયનું એન્વાયરમેન્ટ, આજે જે બધા પર્યાવરણના પ્રશ્નો છે એમાં એની જે ઉપયોગિતા છે બરાબર. હું વાત કરી હતો કે ગાયની ઉપયોગિતા, ગાય તમારો મારો સદાય સમય કેટલા ઉદ્યોગો છે, દૂધના હોય, ગૌમૂત્રના હોય, ગોબરના હોય, અને કલ્પના ન એવા હમણાં વાત કરીએ 212 થી વધારે આવા સ્ટોર હોલ્ડરો સમગ્ર દેશમાંથી. તમને મને ખબર હશે કે ગાયના ગોબરમાંથી, કારણ કે આવનારી ક્રાંતિ જે દૂધની વ્હાઇટ રિવોલ્યુશન થઈ, આપણે સમગ્ર દેશને દુનિયાની અંદર દૂધમાં ક્રાંતિ કરી, આપણે હરિત ક્રાંતિ કરી, ગ્રીન રિવોલ્યુશન. હવે સમય આવી ગયો છે બ્રાઉન રિવોલ્યુશનનો. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વારે વારે એમ કહે છે ગોબર છે, આપણે વારંવાર કહીએ છીએ કે 5 ટ્રિલિયન ઇકોનોમી, આપણે આ ડોલર ઇકોનોમી પર આપણે ભારતને પહોંચાડવો છે. એમાં ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા, ગૌ આધારિત ઉદ્યોગો, ઉદ્યમિતા, એને આસક્તિ, ફોરવર્ડ બેકવર્ડ લિંકેજી દ્વારા કઈ રીતે આપણે આ નવી જનરેશન, યુવા પેઢીને સ્ટાર્ટઅપ દ્વારા, નવા નવા ઇનોવેશન દ્વારા, નવા નવા ઉદ્યોગો માટે થઈને પ્રેરિત કરી શકીએ. અનેક એવા લોકો અહીંયા પણ આવ્યા છે કે જે લોકો પોતાની જે ખૂબ પોતાના ઉદ્યોગમાં આગળ છે. હવે એમને કાંઈક ડાયવર્સિફિકેશન ઓફ બિઝનેસ કરવું છે, એને કરવું છે, અમારે નવો બિઝનેસ કરવો છે, અને એ પણ આ બિઝનેસ એટલે ગૌ આધારિત ઉદ્યોગ, એટલે કહીને સ્વાર્થ સાથે પરમાર, સેવા સાથે મેળા, એવા ઉદ્યોગ કે જેથી કરીને તમે ગૌ માતાની સેવા તો કરી શકો, સાથે તમે પણ આર્થિક રીતે ઉપાર્જન કરીને, આર્થિક રીતે સક્ષમ કરીને થઈને દેશ અને દેશની ઇકોનોમીમાં તમે ઉમેરો કરી શકો. અને સાથે સાથે પર્યાવરણ રક્ષાવાળો ઇકો ફ્રેન્ડલી ઉદ્યોગો છે, પર્યાવરણની રક્ષા કરે છે આવા ઉદ્યોગો. તો આ બધું ધ્યાનમાં રાખીને 2023ના 24 મે થી 28 મે રાજકોટમાં આપણે ગૌટેક કરીને એક વૈશ્વિક એક્ઝિબિશન કરેલું. એના ભાગરૂપે આજે આ ગૌટેકના બાબતની એક ડિરેક્ટરી, એક વોલ્યુમ ગાય વિશેની મહત્તા, બાકીના એના વિષયો ધ્યાનમાં રાખીને એક બુક તૈયાર કરી અને બુકનું વિમોચન વાંચનો કાર્યક્રમ. અને એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ભૂતપૂર્વ કૃષિ મંત્રી, આરોગ્ય એજ્યુકેશન મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, કે જેઓ અમારા બધા પ્રોગ્રામમાં ગૌટેકના 5 મેઇન ફંક્શન હતા ત્યારે પણ અને આજે પણ અમારી વચ્ચે બધાયા છે. આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા ગગજીભાઈ, એ તો આપણે બધા જાણીએ છીએ કે સરદાર ધામના પોતાને પ્રમુખ સેવક કહીને સાચા અર્થમાં એક નવી રિવોલ્યુશન, નવી ક્રાંતિ
સમાજ નિર્માણ છે, રાષ્ટ્ર નિર્માણની એક પ્રતિજ્ઞા લઈને જે માણસ એક કહે ને કે ભૂમિયા તરીકે આગળ વધી રહ્યા છે એવા આદરણીય શ્રી ગગજીભાઈ અમારી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS આપણે બધા એને ઓળખીએ છીએ. એમની ગૌ સેવા ગતિવિધિ છે. ગૌ સેવાના વિષયને લઈને પણ સમગ્ર દેશની અંદર જનજાગરણ માટે કાર્ય કર્યા છે અને પ્રશિક્ષણ આપ્યું. રાજકોટ નાગરિક સહકારી બેંક જેને અમને આ મેળામાં કારણ કે આર્થિક રીતે ખૂબ તકલીફ હતી, લોકોને ગૌટેકની કલ્પના જ નહોતી કે આમાં શું હશે અને કોઈ ઉદ્યોગવાળા આવવા તૈયાર નહોતા કે અમારે ત્યાં શું કરવું છે, અમારી બ્રાન્ડનું શું કામ આવ ત્યાં. પણ પછી આવ્યા પછી ખબર પડે કે ભાઈ આ તો અમે લાવો સ્વીકાર. પણ એ સમયે અમને આર્થિક રીતે મદદ કરનાર અમારી રાજકોટ નાગરિક સહકારી બેંક એમના અમારા ચેરમેન શ્રી જીવીભાઈ દક્ષિણી અમારી વચ્ચે છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અમારા મનીષ બાજભાઈ દિલ્હીથી દૂરદર્શન ન્યૂઝમાં આપણે એક ચેનલ આવે છે એક ભારત શ્રેષ્ઠ ભારત. આ ભારત વર્ષને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે થઈને જે કંઈ આખા દેશની અંદર અવનવા પ્રયોગો થઈ રહ્યા છે તો આપણે અંદર એનો હાઇલાઇટ કરે છે. આપને જાણીને આનંદ થશે કે આપણા ગૌટેક બાબતના 2 એપિસોડ આવા 30-30 મિનિટના નેશનલ લેવલની દૂરદર્શન વિશ્વ વૈશ્વિક લેવલે એમને હમણાં જે આપણે 15 મિનિટનું બતાવ્યું ને એનું એડિટિંગ છે. એવા 30-30 મિનિટના 2 એપિસોડ આ ગૌટેકના બનાવીને સમગ્ર વિશ્વમાં વોટ ઇઝ ગૌટેક એની વાત કરીને આપણને જે ખૂબ ઉપયોગી થયા હતા એવા અમારા મનીષ બાજભાઈ અમારી સાથે પટેલ આપણા પૂર્વ મંત્રી છે, એમણે આજે પણ આ જે એક્ઝિબિશન છે એના જે ચેરમેન છે ઓવરઓલ પ્રોજેક્ટ એવું ગૌટેકનું પણ CCIના માધ્યમથી એમણે જે ખૂબ મહેનત કરીને આખા ગૌટેકને સફળ કર્યું તેવા મારા હસરાજભાઈ ગજેરા, મારા ભૂતપૂર્વ સંસદ સભ્ય સાથી સંસદના અમારા પરમ મિત્ર સુરેશભાઈ પટેલ, મારા બાવજી બાપા સતત ભેટધારી પૂર્વ ધારાસભ્ય તો ખરા પણ એકદમ જમીની માણસ એવા ભાનુભાઈ મહેતા કે જેમણે ગૌટેક દરમિયાન 5 દિવસ સુધી સમગ્ર બધી વ્યવસ્થા સંભાળીને અમને ઉપકૂળ કર્યા હતા. એટલે મારા મિત્તલભાઈ ખેતાણી કે જીવદયા ક્ષેત્રે સમગ્ર દેશ અને વિશ્વમાં સારું કામ કર્યા છે એ પણ અમારા ડાયરેક્ટર તરીકે કામ કરીને ખૂબ અમને ઉપયોગી થયા હતા. એ સામે પણ બધા જ મહેમાનો બેઠા છે, નામ લઈશું સમય વધારે જશે. આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે આ સેમિનાર એક કહેવાય ને અમારા પાછળથી આપણને બધાને વિમોચન થઈ જાય પછી ગૌ ઇકોનોમી પર આપણને કઈ રીતે આપણે ઉદ્યોગ કરી શકીએ એ માટે વિશેષ પ્રવચન આપવાના છે સ્લાઇડ સાથે, PPT સાથે રાઘવનજી એ પહેલાં અમને આ કાર્યક્રમ પૂરો કરવાના છીએ. તો આ જે ગૌટેક થયો એની હું સંક્ષિપ્તમાં થોડી માહિતી આપું તો કલ્પના ન હોય એવા સ્ટોલ હોલ્ડરો અમારા અહીંયા નિરાલી પેઇન્ટ્સવાળા ગાયના ગોબરમાંથી પેઇન્ટ બનાવે છે. એવા 5 સ્ટોલ હતા. પેઇન્ટ કલર આપણે કહીએ ને પેઇન્ટ કલર બ્રિક્સ ઈંટ બનાવે છે. ગાયના ગોબરમાંથી પેપર બનાવે છે. આવા પેપર ગાયના ગોબરમાંથી કલર બ્રિક્સ પ્લાસ્ટિક અને આવું પ્લાયવુડ પણ બને છે. આવા સ્ટોલ એ આપણા ગૌટેકની અંદર સ્ટોલ હોલ્ડર્સ લાવ્યા હતા અને ત્યાં એ લોકોએ પ્રચાર કર્યો હતો કે ગાયના ગોબરને ઉપયોગ કરીએ તો કઈ રીતે તમે સારામાં સારા ઉદ્યોગ દ્વારા આવક ઊભી કરી શકો અને સાથે પર્યાવરણ રક્ષા પણ થાય. ગાયના ગોબરમાંથી ફર્ટિલાઇઝર અહીંયા પણ હું કૃષિમાં સબ્જીભાઈ રાહુલ મળ્યો કૃષિ વિભાગમાં આખા સરસ જે તે બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક ફાર્મિંગ માટેનો કરેજ વિષય છે. કેટલા બધા સ્ટોર છે. ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડની સાથે સાથે કલ્ચર, ગાયના ગોબરમાંથી કલ્ચર બનાવીને અમારો ગગજીભાઈનો સુપુત્ર છે ગોપાલ, એના વખાણ કરવા એટલે ઓછા છે પણ એને જે વૈશ્વિક રીતે ગૌ આધારિત ખેતી માટે ગાયની રક્ષા સાથે ગાયના ગોબરમાંથી બેક્ટેરિયા બનાવીને જે જીવામૃત બનાવ્યું છે, પછી ઘન જીવામૃત બને, પછી બેક્ટેરિયા કલ્ચર બને, એ બાયો ન્યુટ્રિયન્ટ બને, આવા બધાના સ્ટોર અહીંયા પણ છે, ત્યાં પણ હતા કે જાણે કોઈ પણ માણસને બિઝનેસ કરવો હોય તો એક આઈટમ પકડી લઈએ તો એ આઈટમમાંથી કઈ રીતે બિઝનેસ કરી શકે, કઈ રીતે પોતે આગળ વધી શકે અને સારા જહાં અમારા આખું વૈશ્વિક ફલક છે, ખૂબ ઓપન ફિલ્ડ છે. અત્યારે જે અનટેપ્ડ એરિયા છે, અનએક્સપ્લોર્ડ એરિયા છે, હજી લોકોને ખબર જ નથી કે આટલા બધા બિઝનેસ ગાયમાંથી કરી શકાય અને એ બાબતમાં ખૂબ સરસ રીતે ગાયના ગોબરમાંથી આ પ્રકારે
એગ્રીકલ્ચર આખી સોઇલને કઈ રીતે આપણે ભૂમિને, આ ભૂમિ માતા છે એને કઈ રીતે ફર્ટાઇલ કરી શકીએ એ માટેના અવનવા પ્રયોગો કરનારા અહીંયા આવ્યા હતા. એના ગૌમૂત્રમાંથી કેપ્સ્યુલ બને, ગૌમૂત્રમાંથી અર્ક ને સાબુ, શેમ્પુ, ફિનાઇલ તો બને છે, પણ મેડિસિન બનીને આયુર્વેદની દ્રષ્ટિએ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સ્થાપીને મેં બી 4 કંપનીઓના ઉદાહરણ કર્યા છે કે પોતે આયુર્વેદ ફાર્મા હોય અને ગાયના ગોબર, ગૌમૂત્ર ને પંચગવ્યમાંથી બનાવ્યો હોય કે પાવડર હોય તો કે કઈ રીતે ગાયના ગૌમૂત્રનો ઉપયોગ ફક્ત કે આપણે માનીએ છીએ ખાતર માટે છે, પેસ્ટિસાઇડ માટે છે નહીં, પણ અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય એવા હતા. હેલ્થ અને વેલનેસ બહુ મોટો વિષય છે આજે આપણે માટે. ત્યારે ગાયનું પંચગવ્ય, દૂધ, દહીં, ઘી, આપણું ગાયનું, આપણે હું જ્યારે ગાયની વાત કરું છું ત્યારે દેશી ગાયની વાત છે, આપણી ભારતીય ગાયની વાત, આ ગુજરાતની એનું કરીએ તો તમે એમાં વેલ કરીને દવાઓ બનાવીને 1 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. આ મોટું માર્કેટ છે. અને આજનો આ એક્સપો જ્યાં થઈ રહ્યો છે ત્યાં આના માટે છે, સમૃદ્ધિ માટે જ છે કે તમારે ને મારે આવા વિષયોમાંથી એક વિષય પકડીને કઈ રીતે ગાય દ્વારા તમે આર્થિક સમૃદ્ધિ મેળવી શકો. અને એના માટેના ગર્ભ સંસ્કારનું અમારા બહુ સંસ્કૃતિવાળા આયુર્વેદ, બહુ બધા હેલ્થ કેર, ગૌડી ફાર્માસ્યુટિકલ્સ, અમૃત ધારા, આવા અનેક સ્ટોર હોલ્ડર આખા દેશમાંથી, તામિલનાડુ, હૈદરાબાદમાંથી વિશેષ આવ્યા હતા, કર્ણાટકમાંથી, એ લોકો ખૂબ પણ એમને અહીંયા સ્ટોર રાખ્યા હતા. હવે અનેક ગ્રામોદ્યોગની વાત કરીએ, યુનિક, કોઈ મોલ્ડ બનાવે છે, કોઈ મશીનરી બનાવે છે, કોઈ પ્રી અને પોસ્ટ, આપણે કહીએ ને બેકવર્ડ અને ફોરવર્ડ લિંકેજ, ડિજિટલ માર્કેટિંગ, આ બધા વિષયોને રાખીને અહીંયા સરસ મજાના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. એ સ્ટોલના આધારે અમે જે બુક બનાવી છે એ બુકનું આજે વિમોચન છે. વિમોચન પછી મેં કહ્યું એ પ્રમાણે આપણે બધા એ સરસ રીતે અહીંયા બહુ હું આપ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિષય એ છે કે તમારે મારી ચિંતા છે, ગાય વકરે છે, ગાય દુઃખી છે, ગાય પ્લાસ્ટિક ખાય છે, ગાયને ખબર નથી કે ગાય દૂધ નથી આપતી છોડી દે છે, પણ આપણે આ વિષય મૂક્યો છે કે દૂધ ન આપવા છતાં પણ ગાય એટલે ગૌમાંસ, દૂધ, ગાય, વાછડો, વાછડી, બળદ, કૂટીઓ, આ બધા જિંદગીભર ગૌમૂત્ર ને ગોબર તો આપે જ છે. અને ગૌમૂત્ર ને ગોબરમાંથી તમે ઇન્ડસ્ટ્રી બનાવીને કઈ રીતે આવો કરો તો એ બચશે. આવી અનેક ગૌશાળાઓ છે, અનેક નદી છે. આપણે જે ગૌપેક કર્યો હતો, સ્ટેક કેટલ સોલ્યુશન આમાં જ છે. અમને અનેક દાતાઓએ ખૂબ મદદ કરી હતી, અનેક સ્પોન્સરોએ મદદ કરી હતી. એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એ સમયે અમારા દેશભરમાંથી વૈજ્ઞાનિકો, સાધુ સંતો ઘણા બધા આવ્યા હતા, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને અંતે આ બધી એક્સરસાઇઝ છે આપણે એક ગ્લોરિયસ ઇન્ડિયા, એક દિવ્ય ભારત, એક ભવ્ય ભારતના નિર્માણમાં ગૌ આધારિત ઉદ્યોગો દ્વારા તમે ને હું કઈ રીતે યોગદાન આપી શકીએ, આપણે કઈ રીતે એમાં ફાળો આપી શકીએ, એ માટે થઈને આજે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. અત્યારે છે કે ખૂબ વર્ષોથી ગૌપેક 2023ની આપણે બધી સ્મૃતિઓ યાદ કરી નાખી. હવે જનોનું આપણે પુષ્પગુચ્છની સાગર નથી કરતા, પરંતુ ગાય આધારિત ગોબરમાંથી જે ઘડિયાળ બનાવવામાં આવી છે ઉપર બનાવીને સૌપ્રથમ આજે જેમના હસ્તે આપણે આ ગૌપેક 2023નું સોવેચરનું વિમોચન કરવાનું છે, એમનો શ્રી આદરણીય
ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જે પૂર્વ પેટાકમિટી ગુજરાત રાજ્ય એમનું સ્વાગત કરવા માટે સ્વાગત સભ્ય તરીકે શ્રી ધનુભાઈ મહેતા ને વિનંતી કરું કે આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાનું સ્વાગત કરે. ગામ આધારિત ગૌવરની ઘડિયાળ બનાવી છે જેનું આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજીનું સ્વાગત કરે. ત્યાર પછી હું વિનંતી કરું છું કૃષિ સહાયના ડિરેક્ટર શ્રી વિક્રમભાઈ પોતાણીને. ત્યારથી આજના રાષ્ટ્રીય સેવા સંઘના સૂત્રો આ ગૌજી આપણી વચ્ચે ઉપસ્થિત છે જે આપણે ગૌ મિત્રોની સૂત્ર આપણે સંદર્ભ બધાનું માર્ગદર્શન આપવાના છે. વિનોદભાઈ હું વિનંતી કરું છું શ્રી અતુલભાઈ જંગલભાઈ આપણા બીજા ભાઈના મિત્રો આપણા ઘરના અગ્રણી છીએ એસપીપીએસ 2024 પ્રધાન સેવક સૌજીભાઈ આ ભવે શ્રી સૌજીભાઈ એમ જગજીભાઈ સ્પીકરને શાંત કરવા માટે વિનંતી કરું છું. અતુલભાઈ આપણા પંચાયતમાં ગૌભટ્ટી જવાબદારી સંભાળે છે. ત્યાર પછી વિનોદભાઈ કાછડિયાને વિનંતી કરું ગૌતો કાછુ આપણા બીજા ભાઈને એમનું સ્વાગત કરશે. ત્યાર પછી આપણે દિનેશભાઈ કલોલા એમને વિનંતી કરું છું કે મનીષજી રાજભાઈ એમને આપણે વિડીયો કવરેજ કરી ગૌતેક ગૌદર્શનના કન્સલ્ટિંગ એડિટર અને ઇન્ચાર્જ એક ભારત શ્રેષ્ઠ ભારતના મનીષ રાજભાઈજી આપણે દિનેશભાઈ કલોલા એમનું સ્વાગત કરે. સાંસદ ઉપસ્થિત છે એનું સ્વાગત કરવા માટે પણ વિનંતી કરું છું આપણા અતુલભાઈ ગોંડલિયાને શ્રી અતુલભાઈ ગોંડલિયાને વિનંતી કરું કોંગ્રેસ પાસે સુંદર મજાની પેપરમાંથી ભરવાની ભરવા અર્પણ કરીને આપણા સ્વાગત કરે. આપણી વચ્ચે જે પૂર્વ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે હું વિનંતી કરું આપણા બીજા કાર્યકર્તા શ્રી જેને આપણા રાત્રિના કાર્યક્રમને ખૂબ સુંદર સૂચન કરેલું દિનેશભાઈ શાહ નાગરિક યોજના પૂર્વ અધિકારી શ્રી ગોવિંદભાઈ પટેલ આપણા પૂર્વ ધારાસભ્ય સભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલને ગોબરભાઈ લડવાઈથી સ્વાગત કરશે. બીજા પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનભાઈ બેકરિયા પણ ઉપસ્થિત છે. એમને પણ આપણે ગૌતેક 2020ની સ્થિતિ રીતે ગોબરની ગાયકી શ્રી દિલીપભાઈ કલોલા કલોલાને વિનંતી કરું છું સ્વાગત કરો. હવે આપણો મુખ્ય કાર્યક્રમ વિમોચન કરવાનો છે. દરેક પ્રસંગોમાં ખાસ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં ભૂપેન્દ્રસિંહજીએ ગૌતેક 2023ની સફળતા માટે આપણે પેલા કહ્યું એ રીતે આ બુક દસ્તાવેજીકરણ છે. 204 પાનાનું આ પુસ્તક સાચવી રાખવા જોઈએ. ભવિષ્યમાં ગૌતેકની સીધી શરૂ થાય
2023, 2025, 2027, આપણે ઈચ્છીએ કે સમગ્ર ભારતમાં આ સિરીઝ શરૂ થાય. આ પુસ્તકની અંદર છેલ્લા પાછળના પેજોમાં આ 12 ટોપિકથી ભરેલા છે. સમગ્ર બહુતેક 2023ના જે 9 કે 10 શનિવારો થયા એ બધા તમે ઓનલાઈન તમારા મોબાઈલથી સ્કેન કરીને સાંભળી શકશો, જોઈ શકશો. એટલું જ નહીં, મહાનુભાવોના વિક્ટોરિયા પણ સ્કેન કરીને આ પુસ્તકના પાછળના પાને બધા બારકોડ આપેલા છે. તમે તમારા મોબાઈલમાં આખું બુક પણ ડાઉનલોડ કરશો. આવી એક સુંદર મજાનું આ દસ્તાવેજી હોમ થાય પુસ્તક આપણે વચ્ચે જ્યારે સમર્પિત કરીએ છીએ ત્યારે આવનારા દિવસોમાં, આવનારા શતકમાં ગાય એ માત્ર ગાય નહીં રહેતા એક ક્રાંતિના રૂપમાં મોટી ઇકોનોમિક્સ આપણી વચ્ચે રાઘવજી છે. થોડી વારમાં આપણે માર્ગદર્શન કરવાના છે. સુંદર મજાની પીપીટી આપણે સમજી શકીશું કે ગાય અને હવે પછીના દિવસોમાં કેટલી ઉદ્યોગની અને આર્થિક બાબતમાં આ રાષ્ટ્રને ઉત્થાન માટે કેટલું ઉપયોગી. તો વિનંતી કરું છું આપણે શ્રી ગોપાલજી ચૌહાણ સાહેબને આ પુસ્તકનું વિમોચન કરશે. ભગવત પંચાલ વંદે માતરમ. મહાનુભાવોને વિનંતી કે આ પુસ્તક આ ઠંડો કરીને બધા પ્રદર્શિત કરો. આપને હાઉસની અંદર દરેકને 12 કોડના સ્ટીકર આપ્યા છે. તમારા મોબાઈલ પર સ્કેન કરીને આ બુક ડાઉનલોડ કરી શકો છો સીધી મોબાઈલમાં અને જોઈ શકો છો. અને આ એક સુંદર મજાનું પુસ્તક જો તમારે પ્રિન્ટ કોપી જોતી હોય તો આપણે જીસીસીનો કાર્યાલય વિદ્યાનગર રોડ ઉપર ડોક્ટર કચેરી સાથે હોસ્પિટલવાળા બિલ્ડિંગમાં ત્યાંથી પણ તમે મેળવી શકશો. સ્ટોર ઓર્ડર અને બધાને પોતપોતાના સરનામે મળી જશે. પણ એક સુંદર મજાનું દસ્તાવેજ સ્વરૂપનું સાચવી રાખવા જેવું આ પુસ્તક આવનારા દિવસમાં એક નઈ અને ઈટ બનીને રહેશે. તો આ આજે પુસ્તકનું આપણે યથાયોગ્ય પ્રસંગોચિત માર્ગદર્શન આપશે અને વિમોચન કરશે. આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી પોતાનું વક્તવ્ય આપે એ પહેલા સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ એમને થોડું બહાર જવું છે એટલે આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજીનું સરદાર ધામના ટ્રસ્ટી સ્વાગત કરવા માંગે છે. ભૂપેન્દ્રસિંહ આવી ગયો એટલે આવી ગયો અમારો મિત્ર. સરદાર ધામના પ્રમુખ સેવક આદરણીય શ્રી ગગજીભાઈ સુખડિયા ભૂપેન્દ્ર
અત્રે સરદારધામ જીટીબીએસ 24 કાર્યક્રમ અંતર્ગત ગૌટેકનો જે બુકનું વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માર્ગદર્શક અને માજી શિક્ષણ મંત્રી અને મારા અંગત વિચારિક મિત્ર અને અમારા ગોપાલભાઈને ખૂબ પ્રેમ કરતા હોય, મારી કરતા ગોપાલભાઈ નામ નથી કોઈનું લેતો, ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સરદારધામ ટ્રસ્ટ વતી હૃદયથી સ્વાગત કરું છું અને સૌનું અભિવાદન કરું છું. ગૌ માતાનું જે કામ છે એ વલ્લભભાઈ જે આખી વાત વર્ણવી એમાં મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આપણી વચ્ચે આપણા મનસુખભાઈ વસોયા જે હાસ્ય કલાકાર છે એ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. મનસુખભાઈ, તો આપ સૌ વલ્લભભાઈ, આપની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે અને તમે ગોપાલની વાત કરી તો એ અમારે કંઈ કરવાની ન હોય, એ અમારા ભૂપેન્દ્રસિંહજી બાપુ બધું જાણે છે તમે, એટલે એ એમનો વિષય છે અને એનો હું સ્પર્શ કરતો નથી, કારણ કે એમનું જે ભાગમાં આવતું એમ જ મારે ભાગ ન પડાવવાનો હોય. બાપુ અમારા પરિવારના એક ખૂબ વડીલને માર્ગદર્શક છે, મારા પિતાશ્રીની સાથે જ ખૂબ એમનું માન આપું છું. તો હું સાહેબ બધા 1100 સ્ટોલ આ જીટી કીધું શબ્દો નથી આ ગ્લોબલ સમિટ માટે, શબ્દો નથી. અને બાપુ, હું તમને એટલી માહિતી આપતા જાઉં છું કે ગુજરાત માટે આ જીટીબીએસ 24 સૌરાષ્ટ્રના આંગણે એટલે કે રાજકોટ ખાતે છે, ગુજરાત માટે એક આ ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ, સામાજિક ક્રાંતિ માટે ટર્નિંગ પોઈન્ટ છે. એના આપણે સૌ ઇતિહાસના સાક્ષી બનશું. અને મેં બાપુને કીધું લગભગ 500 જેટલા વિદેશના ડેલિગેટ B2B મીટિંગ બિઝનેસ કરવા માટે દેવા લેવા આવ્યા છે અને 800 થી વધુ રૂમો બુક થઈ ગયા, એક પણ જગ્યાએ રૂમ ખાલી નથી. તો અમારા હંસરાજભાઈ પણ પ્રમુખ છે અને મને ખુશી છે કે આપ સૌ સરદારધામને પધાર્યા. સેવાને સન્માન કરવામાં છે એટલે આપ મને અનુભૂતિ આપશો. વચ્ચે 5 મિનિટ મેં આપની લીધી. ધન્યવાદ, આભાર, ધન્યવાદ. જય હિન્દ. આભાર ગજભાઈ, આપના આગળ જીટીપીએસ ના આગળ આ ગૌટેકનો એક કાર્યક્રમ પર થયો હતો, એક ઉમદા કાર્ય છે. હું હવે વિનંતી કરું છું આપણા આ પ્રવીણ મહેમાન જેમના હાથે આપણે બુક વિમોચન કર્યું સોયનર એક્ઝિબિશન ડિરેક્ટર ગૌટેક 2023 સેવા આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી સોરમા સાહેબને વિનંતી કરું તો તેઓ પ્રસંગ વખતે આપને માર્ગદર્શન આપશે. હાલ આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલા આ ઇવેન્ટના પ્રધાન સેવક મુરબ્બી આજના કાર્યક્રમના આયોજક મારા પરમ મિત્ર ડોક્ટર વલ્લભભાઈ, મારા પરમ મિત્ર માજી ધારાસભ્ય ગોવિંદભાઈ, બાવનજીભાઈ, હંસરાજભાઈ, ઉપસ્થિત સૌ મ્યુનિસિપલના આગેવાનો, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, મુખ્ય વક્તા શ્રી ગાય ઉપર બોલવાના છે. મારે તો વલ્લભભાઈને અભિનંદન આપવાના છે. પોતે કેન્દ્રના મંત્રી રહ્યા અને પછી રાજ્ય સરકારે એમને ગૌ સેવા આયોગના અધ્યક્ષ બનાવ્યા. ત્યારથી એક અભ્યાસપૂર્ણ
વ્યક્તિ તરીકે ગાય શું છે એનું મહત્વ, અને પછી તો નરેન્દ્રભાઈ એમને ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા, અને ગયા વર્ષે અહીંયા જે ગૌટેકનું આપણે બધાએ આયોજન કર્યું એની ભવ્ય સફળતા, અને એ સફળતાને અંકિત કરવા માટે આજે આ પુસ્તક, એટલા માટે મારે વલ્લભભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. પોતાના એનું નામ વલ્લભભાઈ કથિરિયા. બીજું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, એના માટે સરદાર ધામ ગરજીભાઈ અને એમના સહાયક અહીં સામે બેઠા છે બિપિનભાઈ પટેલ, એમને પણ એટલા જ અભિનંદન આપું છું. અહીંયા 1100 થી વધારે પ્લોટ, મને ગોવિંદભાઈ કહેતા હતા કે 35-40 લોકોને તો ના પાડી, અને ગઈકાલે જે રીતે લોકોએ વિઝિટ કરી, એન્જિનિયરિંગ, સિરામિક, ફૂડ, આ બધાના ગુજરાતમાંથી બહાર. મિત્રો, ખૂબ વિચારવા જેવું છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી વાર એમણે ભાઈબંધ શરૂ કર્યું. કાલથી જ ગાંધીનગરમાં શરૂ થાય છે. એ 2003થી માંડીને આજ સુધી જે રીતે ઉદ્યોગને મહત્વ મળ્યું છે, અને દુનિયાના લોકો અહીંયા ઇન્વેસ્ટર તરીકે આવે છે, બાયર તરીકે આવે છે, ગુજરાતની આર્થિક સમૃદ્ધિ વધારે છે. આ સ્થાન પણ, આ સંકુલ પણ, અને આવેલા બાયરો, આ બધા ઉપરથી લાગે છે કે આપણે હવે રાજકોટ ઇટસેલ્ફ, ગુજરાત તો છે જ, પણ રાજકોટ એક હબ બની જવાનું છે, અને આખા સૌરાષ્ટ્ર માટે એ ખૂબ મહત્વની વાત છે. આ વિકાસનો લાભ લેવાની ભૂખ લાગી છે એવું મને લાગે છે. આ યુવાનો જે રીતે એક સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે, આ બધી જ સારી નિશાની છે. હું વલ્લભભાઈને ફરીવાર, કારણ કે આપણે મુખ્ય વક્તાને સાંભળવાના છે, એ વિષયને મેં ટચ નથી કર્યો, વલ્લભભાઈને અભિનંદન આપું છું. અને અમે બંને વિચાર કર્યો છે કે રાજકોટમાં જે ગૌટેક કર્યું, આવતા વર્ષે અવેરનેસ આવશે, ગાય પ્રત્યેની જાણકારી મળશે, અને અસાધ્ય એવા રોગો એની સામે પ્રતિકાર કરી શકે એવી કોઈ દવા, ઉપાય કોઈ હોય તો એ ગાય છે. જરૂરી છે, બાળક માટે જરૂરી છે, અને એ ધ્યાનમાં રાખીને આખો વિષય જાગતો રહે. ભૂલી પણ દર જાગતો ગાયનું મહત્વ જાય. પહેલેથી ગૌટેકના ખાતમુહૂર્તથી પૂર્ણાવતી અને આજે પુસ્તકના વિમોચન સુધી મને યાદ કર્યો, એટલા માટે વલ્લભભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગૌ માતા, જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી તોડણ સર. એમને કેવી એવી રીતે આપગોરખથી બુકનું રિમેકન સુધીની એમની અપ્રતિમ હાજરી આપને બહુ પ્રેરણા આપે છે. હવે હું વિનંતી કરું છું, मैं विनती कर रहा हूँ मनीष जी भाजपा जी, आप दूरदर्शन केंद्र डीडी न्यूज इंचार्ज एक भारत स्वच्छ भारत पांच प्रसंगोचित अपने कर्मणि वादिकारस्ते मां फलेषु कदाचन मां कर्मफल हेतुर्भु माते संगोत्स्व कर्मणि. और तत्पश्चात भारतीय संस्कृति और भारतीय चेतना के जो संवाहक विद्वत जन है जो कि इस समय मंचस्थ हैं, उन सभी को मेरा सादर प्रणाम. और हमारे समक्ष जो सुधीजन मौजूद है, उन सभी को मेरा सादर प्रणाम. मां हो पानी व्यक्तियों को जोड़ता है और भाव से ही भावना और भावना से ही इस भारत का निर्माण है. इस पूरी दुनिया में, पूरे विश्व में एकमात्र इकलौता देश भारत है जिसके भाव विद्यमान, जो संचालन है कुछ भी नहीं है. भाव है तभी तो सहिष्णुता है, भाव है तभी तो समरसता है, भाव है तभी तो बाबा काशी विश्वनाथ का कायाकल्प हो गया है. आज लाखों और करोड़ों लोग क्यों जाते हैं काशी विश्वनाथ? क्योंकि भाव है. और ये भाव ही है जो श्री राम जन्मभूमि को उनके रामलला को इतने सालों के बाद, लगभग 550 सालों के बाद में उनके गृह में स्थापित करा. ये भाव ही है. और इस जब भाव से जन जन जुड़ता है तो ये कायाकल्प होता है. और मैं बड़ा ही जो मेरे अंदर अनुभूति है, मुझे ऐसा लग रहा है कि जब हम गाय की बात करते हैं, गाय माता की का जिक्र करते हैं, तो इसको आप लोग कोई प्रोडक्ट ना माने. मैं स्वयं जब इस कक्ष में, यहां पर सभागृह में, जब यहां पर मैं बोल रहा हूं आपके समक्ष, सरदार भवन द्वारा जो आयोजित बीबीपीएस है और मैं यहां पर बोल रहा हूं, मुझे यह अवसर प्रदान हुआ है क्योंकि गाय का विषय अनंत है, गाय की महिमा अनंत है और गाय का विषय इतना व्यापक है जितना हम सोच भी नहीं सकते हैं. एक पत्रकार होने के नाते मेरा दिन प्रतिदिन न जाने कितने लोगों से मिलना होता है, जाना होता है और कई विषयों पर मेरी चर्चा होती है, लेकिन सबका कोई ना कोई अंत होता है, चर्चाओं का अंत होता है, कोई कंक्लूजन निकलता है. लेकिन जब आप गाय पर चर्चा शुरू करते हैं तो उसका ना आदि होता है ना अंत होता है, कि भारतीय संस्कृति, सत्य सनातन धर्म की शुरू के साथ गाय है और ये संस्कृति तब तक विद्यमान है जब तक गाय रहेगी. क्योंकि गाय का भौतिक पक्ष, जैसा कि माननीय श्रीमान डॉक्टर वल्लभ भाई कथीरिया ने अभी जो बोला, उन्होंने बहुत सारे आयामों को बहुत जल्दी से, मैं जब सुन रहा था उनको तो मुझे ये महसूस हो रहा था कि उनका मन ये कह रहा है कि कितने बड़े से बड़े विषय के तमाम आयामों को वो समेट के आपके सामने परोस दें, लेकिन फिर भी ऐसा लगता है कि कहीं कुछ छूटा हुआ. इसीलिए मैं कह रहा हूं कि गाय को जानना, गाय को समझना बहुत जरूरी है. गाय है तो सनातन धर्म है, गाय है तो भारतीय संस्कृति है, गाय है तो समरसता है, गाय है तो सुख समृद्धि है, गाय है तो शांति है. और ये बातें मैं यूं ही नहीं कह रहा हूं, ये बातें अनुसंधान में बिल्कुल सच साबित हो चुकी हैं. तत्पश्चात बातें कह रहा हूं. मुझे लगता है कि मेरे शब्द कम पड़ जाएंगे, लेकिन जो भाव है वो भाव लगातार बना
न जाने कितने ग्रंथ पुराण, न जाने कितने श्लोकों में वर्णन है। और गाय को लेकर अगर आप नृत्य प्रति आप देखें, थोड़ा सा हम अपने आप को जरा अपने पुरातन, अपने पूर्वजों के समय जरा प्राचीन भारत में लेकर चले। आप सोचिए तो जरा, हर शख्स को भी 90% से ज्यादा लोग, यार मुझे तनाव है, टेंशन है यार, कुछ ना कुछ दवाई बीपी की, शुगर की, डायबिटिक हो गया है, कहीं ना कहीं कोई दिक्कत पैदा है। ये सब क्यों है? ये सब इसलिए है कि माना कि अनियमित जीवन शैली हो सकती है, लेकिन अगर हम मूल कारण में जाएंगे तो हर घर के बाहर जब एक गाय बंधी थी तो वो परिवार सुखी था। और जब हम विश्व गुरु की बात करते हैं, सोने की चिड़िया की बात करते हैं, तो ऐसा नहीं कि पूरा इंसान सोने में मरा हुआ था, ऐसा नहीं था। तो उसकी जो दृष्टि हमें मिलती थी, वो दृष्टि अपने आप में इतनी अलौकिक और दिव्य होती थी कि ये गाय हमसे कुछ कहती है, ये हमसे बात करती है। अगर गाय ने रवाना बंद कर दिया तो घर का मालिक चिंतित हो जाता था। गाय ने अगर भोजन नहीं किया है या गाय ने अगर पानी नहीं पिया है तो घर के मालिक को नींद नहीं आती थी, आखिरकार हुआ क्या है। और ये भाव जब गाय के प्रति विद्यमान था तो ये भाव हमारा समाज के हर व्यक्ति की तरफ, हर पशु की तरफ हमारा विद्यमान था। मैं जब ये बातें कह रहा हूं तो ये सारी बातें मेरे अनुभव के आधार पर, जो मैंने देखा, जो मैंने समझा, जो मैंने जाना। मैं लगातार एक भारत श्रेष्ठ भारत कार्यक्रम करता हूं और देश के अलग अलग हिस्सों में, अलग अलग इलाकों में जाना होता है, लेकिन गाय की जो महिमा है उत्तर से लेकर पूरब से, गाय को छोड़ना शुरू किया, हमारे घर में बीमारियों का आगमन शुरू हो गया। हमारे घर में जो हमारा मानसिक अवसाद है, जिसको हम डिप्रेशन कहते हैं, उसका आगमन शुरू हो गया। हम ये जानते ही नहीं है कि ऐसा हो क्यों रहा है, लेकिन यकीन मानिए दोस्तों, मैं आपको अपने अनुभव के आधार पर यह बात कह रहा हूं कि ऐसा इसलिए हो रहा है कि जो सत्य सनातन धर्म की जो परिचायक हमारी गौ माता है, आज वो गौ माता सड़क पर घूम रही है। ये इसलिए हुआ है। मैं शहर में रहता हूं, मैं दिल्ली में रहता हूं और मैंने देखा है पिछले कुछ सालों में जो परिवर्तन मैंने देखा है, लोग अंदर से निकलते और रोटी निकालते और दौड़ के उसको गाय को खिलाने जाते हैं, क्योंकि उन्हें किसी पंडित ने, किसी ज्योतिषी को बताया होगा कि आप जब गाय को ये रोटी खिलाएंगे तो आपका पुण्य होगा। स्वार्थ नहीं सही, लेकिन जो बात हमारे पूर्वजों ने कही थी कि पहली रोटी गाय को और आखिरी रोटी घर के कुत्ते को या किसी और को हम दें तो हमारे घर में बरकत होती है, हमारी रसोई में बरकत होती है, हमारे जो परिवार के लोग हैं वो सुख शांति पूर्वक रहते हैं। ये बहुत डिवाइन एक ये साइंस है, ये विज्ञान है। विज्ञान अनुसंधान के आधार पर यह प्रूव है, प्रमाणित है। इसीलिए हमारे पूर्वजों ने इस बात का विधान किया कि हम अपने घर में इन बातों को लागू करें। लागू इसलिए करें क्योंकि हमें अपने परिवार का अगर कल्याण करना है, हमें अगर अपने परिवार के लोगों का कल्याण करना है तो हमें यह विधि का विधान मानना होगा। ये मैंने आपको एक वानगी भर बताई है कि क्योंकि मैंने देखा है, स्वयं मैं देखा है कि किस तरीके से लोग दौड़ दौड़ के गाय को पकड़ते हैं। कहीं जा रही है गाय, गाय के पैर छूके जा रहे हैं, कहीं जा रही है गाय तो गाय को रोटी देके जा रहे हैं। रोटी देने के बाद वो 5 मिनट खड़े होकर वो उसके ऊपर हाथ फिरा रहे हैं, क्योंकि बताया गया कि भैया हाथ फिराने से आपका स्वास्थ्य बहुत अच्छा रहेगा। ये परिवर्तन मैं देख रहा हूं। मैं तो कई बार ये सोचता हूं कि शहरों में जिस तरीके से पार्किंग एरिया अलॉट है सोसाइटीज में,
मेरा ये जो हमारे शासन सत्ता में जो लोग बैठे हुए हैं, जैसे उन्होंने वाटर हार्वेस्टिंग के लिए प्लांट बनाया कि आप अपने जो बिल्डिंग का पानी है, जो 16 मंजिल की आपकी इमारत है, आपका पानी बारिश का हुआ आपके उस कंपाउंड में एकत्रित है, उसके लिए पिट बनाया। मेरा ये सजेशन रहता है कि कहीं दूर 10 किलोमीटर दूर से उस सोसाइटी के नाम पर एक गौशाला भी बने, जिसमें कि 5 या 10 गाय रखी जा सके, क्योंकि आपका तभी प्रूव होगा क्यों। मेरा मन ये कहता है कि अगर देश से धारा 370 हट सकती है, राम जन्मभूमि मंदिर का निर्माण हो सकता है, तो पता नहीं क्यों हमारे पंत प्रधान की तरफ मेरी नजर जाती है और मुझे ऐसा लगता है कि वो जो भी छू देंगे वो सोना हो जाएगा। आज के वक्त में मुझे ऐसा लगता है, मुझे लगता है कि एक बार उनके मन मस्तिष्क में ये बात आ गई और उन्होंने एक बार अगर शहरी निकाय मंत्रालय को लिख दिया कि ये नक्शा तभी अप्रूव होगा जब एक गौशाला के निर्माण के लिए जंगल में इतनी जगह एक बिल्डर देगा और बिल्डर ये तय करेगा कि इस गौशाला का खर्च वही वहन करेगा। मैं आपको सच बताता हूं कि इससे न केवल हमें आगे आने वाली पीढ़ी को हम संस्कारित कर रहे हैं, बल्कि उनके स्वास्थ्य का, मानसिक स्वास्थ्य का भी हम ख्याल रख रहे हैं। कोई नहीं रहता है, महाराजा हरिश्चंद्र नहीं रहे, दशरथ नहीं रहे, दुनिया के तमाम महापुरुष नहीं रहे, हम भी नहीं रहेंगे, कल हम यहाँ पे नहीं होंगे, कल नई पीढ़ी का यहाँ पर पदार्पण होगा। लेकिन आप अपने अपने दिल पर हाथ रखकर सोचिए जरा कि हम अपनी नई पीढ़ी के लिए देकर क्या जा रहे हैं। और मैं बहुत शुक्रगुजार हूं और मैं बहुत प्रशंसा करता हूं डॉक्टर वल्लभ भाई कथीरिया की, वाकई गाय को लेकर जिस तरीके से इन्होंने अलग जगह है और जिस तरीके से तमाम गौशालाओं को, गौपालकों को, गौ प्रेमियों को जोड़ रहे हैं और एक आंदोलन का ये स्वरूप अख्तियार कर रहा है, ये बहुत ही प्रशंसनीय है। क्योंकि थोड़े थोड़े से ही अगर हम अपने अगली पीढ़ी को संस्कारित करना चाहते हैं तो हमें गाय की तरफ ध्यान देना होगा। बाकी बहुत सारी बातें ऐसी हैं जो कि डॉक्टर साहब पहले ही बता चुके हैं। उसका जो भौतिक पक्ष है कि सुबह से लेकर शाम तक, चाहे वो दूध की बात हो, गाय के जो प्रोडक्ट हैं, बाई प्रोडक्ट हैं, चाहे फर्टिलाइजर की बात हो, पेंट की बात हो, जो गाय के गोमय से जो प्रोडक्ट बना रहे हैं, वो तो एक अलग विषय है, उससे गौ इकोनॉमिक्स हुआ आपको तमाम लोग समझाएंगे। लेकिन मैंने आध्यात्मिकता के आधार पर जो मैं सोचता हूं, उस बात को मैंने यहाँ पर रखा। बहुत बहुत धन्यवाद आप सभी का, आपने हमारी बात को सुना। लेकिन आग्रह आपसे यही कि यहाँ से जाने के पश्चात कम से कम इस बात का जरूर ध्यान दीजिएगा कि हमारे गाय, हमारे गौवंश, हमारे गौपालक, हमारी गौशालाएं समृद्ध हों और अच्छी तरीके से आगे बढ़े, सुरक्षित हो, संरक्षित हो, पल्लवित हो, पुष्पित हो। इस बात अपने पूर्व मेयर रक्षाबेन मोड़ा तमोड़ा પણ આ ટ્રાફિકમાં ફસાઈને પણ પહોંચી શક્યા છે, કટરા સાહેબને આમંત્રણ માન આપી અમે એની ખાસ હાજરીની નોંધ લઈએ છીએ। હવે ઓલમોસ્ટ આ કાર્યક્રમ પૂરો થવામાં છે, પણ આપણી વચ્ચે કે રાઘવજી જે છે એમને એક સુંદર મજાની 20 મિનિટની પીપીટી, જેમ મનીષ બાજપાઈજીએ રસપ્રદ વાત કરી એટલી જ રસપ્રદ ઉપયોગી ગૌ ઇકોનોમિક્સ ઉપર તૈયાર કરેલી છે। ખરેખર એ જાણવા લાયક અને માણવા લાયક છે। મહેમાનો પણ એનો લાભ લઈ શકે, એટલે મહેમાનોએ સામે જવા પડે તો આપણે આભાર વિધિ પહેલા જરા વિપુલભાઈને વિનંતી કરું મહાનુભાવનો શબ્દોથી આભાર વિધિ કરે અને પછી મહેમાનોને વિનંતી કરશું કે આપણે સામે જઈએ અને કે રાઘવજી જે આરએસએસના પ્રમુખ છે અને ગૌ ઉપર આભાર વિધિની ફોર્માલિટી કરે। ખૂબ ખૂબ આભાર રમેશભાઈ। હું તો આભાર વિધિ શબ્દ જરા અટપટો છે, કારણ કે આ બધા તો આ ગૌટેકના યજમાન છે, સ્વપ્નદ્રષ્ટા છે બધા। અમારા આદરણીય પૂર્વ કેબિનેટ આમ તો ગુજરાત અને આમ તો પશ્ચિમ ભારતમાં જે કોઈ પણ સેવાકીય, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિ થતી એના મેન્ટર એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ પોતાના ગોષ્ઠી કાર્યક્રમો વચ્ચે પણ।
જે 5 દિવસીય ગૌટક હતું એના સપ્તદષ્ટાઓમાંના એક અમારા ભૂપેશ ચુડાસમા સાહેબ ખાસ સમગ્ર રાષ્ટ્રમાં જે સતત પરિભ્રમણ કરતા હોય છે ગૌસેવા પ્રશિક્ષણના જે મેન્ટોર છે અને આજના અહીંયા આપારી પૂર્ણ થાય ત્યારબાદ આપણને સૌને પણ પીપીટી દ્વારા માર્ગદર્શન આપવા તે રાખવાથી એમને પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમારા ખાસ દિલ્હીથી પધારેલા અને સરસ મજાનો જે આપણે વિડીયો જોયો એડ્યુકેશન કેન્દ્રના મનીષ વાજપેયીજી અમારા પૂર્વ ધારાસભ્ય જેઓ પણ સતત મંત્રી આપણી સાથે હતા તેવા ભાઈ પટેલજી મોટાબેન શ્રીમતી રક્ષિતાશ્રી લાખો છોકરાઓને આ લઈને ચડાવવા માટે અમારા કથીય સાહેબ પણ એનો ખાસ જે પુનઃ સ્મરણ કરે છે એવા આદરણીય પૂજ્ય પરંપરા પુનઃ સ્મરણ કરીએ અમારા પાવનજી બાપા હોય કે અમારા ભાનુભાઈ મહેતા હોય બધું આપણે યજમાન છે એટલે એનો હકીકત આભાર માનો ન આપણી કોર ટીમ હતી એવા અમારા બીજા ડોક્ટર પંપના પશુપતિઓનો ખાસ વિશેષ ઉલ્લેખ અને રોજ સ્વીકાર કરીશું સરદાર ભાનો એમને પણ આપણે જોગા કરીએ છીએ બધા આવું સુંદર મજાનું આપણને વ્યવસ્થા કરી આપ્યું હંસનાથભાઈ ગુજરા તો અમારા ઇવેન્ટના પણ ચેરમેન હતા અહીંયાના પણ આ પ્રોજેક્ટના ચેરમેન છે આદરણીય રજનીભાઈ સુપરિયા કે જેમના સંસ્કારોને વળીને ખૂબ સુંદર કામ ગોપાલભાઈ પણ કર્યા છે વિશેષ ઉલ્લેખ કરીશ કલ્પકભાઈ મલિયાનો પણ રાજેશભાઈ પરિવારનો પણ ખૂબ સુંદર સહયોગ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક જોઈ રહ્યો છે તો તમામ ઘણા બધાને અમારે નામોલ્લેખ કરવા જોઈએ પણ ઉલ્લેખ સમય મર્યાદા લઈને નથી કરતો કારણ કે આપણે પણ રાજેન્દ્રનું પ્રવચન સાંભળવાનું છે આ બધાનો ખૂબ ખૂબ સ્વીકાર કરીએ છીએ ભવિષ્યમાં પણ આમ જેમ જીડીપીએસ થયું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થયું ફેડરેશનની વિનંતી કે બિઝનેસ સમિટ થાય આ પ્રકારનો એવું આજના તબક્કે આપણે પુનઃ સાથે આજના મંચ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ પીપીટી પ્રેઝન્ટેશન ચાલુ છે સૌ મહેમાનો સામે પધારશે ને આપણે બધા પણ પોતાનું સ્થાન જારી રાખશું માત્ર 20 મિનિટનો એક સુંદર મજાનો પીપીટી આપણે બધા મેળવવાનું છે સૌનો આભાર જય ગૌ માતા आज के कार्यक्रम के मुख्य वक्ता मुख्य अतिथि अध्यक्षता करते हुए और मंच पर उपस्थित जितने भी महानुभाव जो अभी यहाँ सामने बैठे हैं और जो कुछ विशिष्ट व्यक्ति जो यहाँ पर हैं आप सभी का अभिनंदन। गौ सेवा के काम के अंतर्गत में आज के जो कार्यक्रम का सर जी एक मिनट મહેમાનો પ્લીઝ આપ પોતપોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે કે રાઘવનજી આપણને સુંદર મજાનો પીપીટી પ્રવચન સાથેનો શરૂ કરવા જઈ રહ્યા છે આપ સૌને વિનંતી છે મહાનુભાવો મહેમાનો સૌને પોતપોતાનું સ્થાન લેશે પ્લીઝ। तो आज का विषय गोधन अर्थशास्त्र यानी चूंकि ये बिजनेस समिट है और दुनिया भर से लोग यहाँ पर व्यापार की दृष्टि से आए हैं तो इसलिए एक बार उस विषय को समझने के लिए आर्थिक रूप से तो मैं पूरे 20 मिनट में 3 भाग में इस विषय को रखूंगा। जैसे गाय के बारे में तो अनंत है क्योंकि गाय से ही शुरू होता है, गाय से ही सारी चीजें चलती है।
इसलिए इस विषय को बताऊंगा। का जो विधि, उसके मुख्य गतिविधि क्या है? तो गाय का अर्थशास्त्र में हम गाय के लिए इतना क्यों करते हैं? गाय के लिए आज लड़ रहे हैं, गाय को आज रोटी खिला रहे हैं, या गाय के ऊपर में आज हाथ फेर रहे हैं, गाय आज हमारे लिए है, ये आज नहीं है, हजारों वर्षों से ये होता आया है, हजारों वर्षों से। चाहे वो सहस्रार्जुन और इसका युद्ध हो, चाहे वो विश्वामित्र वशिष्ठ का युद्ध हो, चाहे अर्जुन के साथ में पूरे कौरव का गाय के लिए युद्ध के राज्य, तो हजारों वर्ष नाम अगर तो सब कुछ रहेगा, और गाय नहीं रहेगी तो तुम्हारे पास कुछ नहीं रहेगा। यानी भगवान राम के समय में, और भगवान कृष्ण तो मथुरा से यहाँ आ गए थे, द्वारिका में गायों को लेकर आए थे, क्योंकि गायों को कष्ट हो रहा था। 21 बार युद्ध हुआ था वहां पर, और युद्ध में सबसे ज्यादा कष्ट गायों को हो रहा है कहकर लाखों गायों को लेकर वो वहां पर आ गए थे, इसलिए वो ज्यादा महत्वपूर्ण था। तो ये जो 3 पार्ट है, ये 3 पार्ट मैं आपको बता रहा हूं। हमारा शास्त्र कहता है कि हम अमृत पुत्र हैं, वयम अमृतस्य पुत्राः, हम सब अमृत पुत्र हैं। हम अमृत पुत्र कैसे हैं? हमें अमृत पुत्र क्यों कहा जाता है? अमृत पुत्र होने के लिए हमारी ये अमृत पुत्र होने के कारण क्या है, इसका अध्यात्म पक्ष क्या है, इसका वैज्ञानिक पक्ष क्या है, ये अगर हम समझेंगे तो गाय हमारे जीवन में आज क्यों महत्वपूर्ण है, आने वाले 1000 वर्षों तक गाय क्यों महत्वपूर्ण रहेगा, ये समझ में आएगा। सामान्यतः जो अमृत है, इस पृथ्वी पर 5 अमृत माना गया है। हमारा शास्त्र कहता है हम सब पंच अमृत से बने हुए हैं, पंचामृत। इस पंचामृत में 3 अमृत गाय से प्राप्त होता है, दूध, दही, घी, ये तीनों गाय से प्राप्त होता है, और 2 मधु हमें गाय के गोबर से उपजाए हुए अन्न से, यानी फूल से मधु और गन्ने से गुड़, ये 5 अमृत से हमारे पूर्वज से लेकर हजारों पीढ़ियों से हम बने हैं। हमारे रक्त में गाय है, हमारे जीन में गाय है, और ये गाय संस्कार जो हुआ, यानी जो हम सब जो संस्कारित हुए, ये गाय के दूध, दही, घी से संस्कारित हुए, इसलिए हमारा संस्कार गाय है। काउ कल्चर इज हमारा कल्चर है, हमारा संस्कृति है, और इसलिए पंच अमृत में दूध, दही, घी, ये हजारों पीढ़ियों से, जब समुद्र मंथन से गाय निकली तो 5 गाय ऋषियों को दिया गया, उसको भूलोक में लेकर के आए, उस गाय का पालन किया, उसका दूध, दही, घी निकाले, शिष्यों को खिलाया, और उसके गोबर गोमूत्र से अन्न उपजाए, अन्न शिष्यों को खिलाया। 18 वर्ष पढ़ाई पूर्ण हुई, छात्र वापस घर आया तो आश्रम से गाय लेकर आया, आश्रम से अन्न के बीज लेकर आया, अपने घर में उसने उस बीज को बोया, गाय के गोबर गोमूत्र से खेती, उसके वही अन्न खाया। आश्रम में जब आया तो आश्रम में भी वही गाय थी, वही दूध था, वही दही था, वही घी था। वो जब बड़ा हुआ, उसका जब पुत्र हुआ तो उसके पुत्र ने भी वही खाया। इस प्रकार से एक परिवार, एक जमीन, भूमि नहीं बदला, बीज नहीं बदले, वही चावल के बीज, वही सब्जी के बीज, वही दाल के बीज, बीज नहीं बदला, गाय नहीं बदली, उसकी बेटी, उसकी बेटी, उसकी बेटी, यानी भूमि नहीं बदली, गाय नहीं बदली, बीज नहीं बदला, परिवार नहीं बदला। इस तरह से लाखों वर्षों से एक ऋषि के बनाए जीवन पद्धति से वो परिवार पलते हुए आया, और हमारे रक्त में जीन का निर्माण, हमारा ये जिसको बनाए हुए लोग हैं, एक डिजाइन से, एक पद्धति से, एक योजना से, एक डिवाइन पद्धति से जो ब्रह्मा ने दिया, उससे हम सब लोग बनाए हुए लोग हैं। और इसका नाम, जीन का नाम को हमारे ऋषि मुनियों ने गोत्र कहा है। हम सबका जो गोत्र है ये गाय से बना है। गावा यत्र संतति गोत्र, जहां रहती थी
सामान्य लोग नहीं है, हजारों लाखों वर्षों से। इसलिए गाय चाहिए, क्योंकि हमारे डीन में, हमारे डीएनए में, हमारे जीन में, हमारे गोत्र में गाय का दूध, दही, घी है। हमारे अन्न में गोबर गोमूत्र का अंश है, वो नहीं रहेगा। पृथा जो थे, सबसे पहले अन्न का आविष्कार राजा पृथा ने किया। चारों वेद ये बात कहता है। और भूमि को सफाई करके गाय के गोबर से उसने अन्न को उपजाया। और सबसे पहले कुक्ड फूड, अन्न को पकाकर खिलाने वाला व्यक्ति राजा पृथा था। पृथा के नाम के कारण इस भूमि का नाम पृथ्वी पड़ा। ये चारों वेद कहता है, माता भूमि पुत्रो हम प्रतिव्या। ये भूमि हमारी माता है। जो पृथ्वी, पृथा के नाम से जो पृथ्वी नाम पड़ा है, वो अन्न से शरीर बना है। इसलिए हमारी प्रकृति है। गुजरात की अपनी एक प्रकृति है, तमिलनाडु की अपनी एक प्रकृति है, पंजाब की अपनी एक प्रकृति है, उड़ीसा की अपनी एक प्रकृति है। यह प्रकृति बना कैसे? यह प्रकृति बना है गाय के कारण, भूमि के कारण। गाय का गोबर जिस भूमि में डालकर उसमें से जो अन्न उपजा, उस अन्न को खाने के कारण। यानी हमारा शरीर में जो अन्न है, उससे मन है, उससे विचार है, उससे व्यवहार है, उससे व्यक्तित्व है, वही प्रकृति है। तो हमारी ये प्रकृति और हमारी संस्कृति, ये दो महत्वपूर्ण है। इसलिए हमारी भूमि के लिए हम लड़ते हैं, हमारी गाय के लिए हम लड़ते हैं। अब ये गाय को विषय तो बहुत महत्वपूर्ण है, क्योंकि हमारा जीन है, हमारा डीएनए है, हमारा रक्त है, हमारे हर टिश्यू में गाय है। एक एक टिश्यू जो हमारे शरीर में एक एक कण है, उसमें गाय है। तो गाय हमें चाहिए। गाय चाहिए तो क्या चाहिए? दूध, दही, घी चाहिए। इसलिए हम लोगों ने गौ सेवा में नारा लगाया, घर घर में गाय, हर घर में दूध। घर घर में गाय होनी चाहिए। गाय होती थी भाई, गाय घर का ही एक पार्ट होता था। कुत्ता बाहर होता था, गाय अंदर होती थी। हमें लाना पड़ेगा गाय, फिर से गाय को नहीं ला सकते। बड़े बड़े अपार्टमेंट्स बन गए, बड़े बड़े आज जिस प्रकार का राजकोट है, यहाँ गाय नहीं रख सकते, लेकिन दूध तो ला सकते। दूध से दही तो घर में बना सकते। आज घर में दही नहीं बन रहा है, घी की बात छोड़ दीजिए आप। और गलत तरीके से घी बन रहा है, इससे बीमार हो रहे हैं हम। हमारे बीमारी का मूल कारण है हमारे पास गाय का दूध नहीं है। आप दूध लाइए, 90% आपकी बीमारी खत्म हो जाएगी, क्योंकि दूध अमृत है। पालक बनाए, पालन, कुत्ता पालन, बिल्ली, मुर्गी पालन, बकरी पालन, सुअर पालन, मछली पालन जैसा नहीं कि घर में मेहमान आए तो एक मुर्गी कम हो गया, घर में मेहमान आए तो तालाब में कुछ मछलियां गायब हो गई। वैसा नहीं। गोपालन श्रद्धा के साथ, गोपालन भक्ति के साथ, क्योंकि ये हमारे रक्त से जुड़ा हुआ है, ये हमारे डीएनए से जुड़ा हुआ है। इसलिए इसकी श्रद्धा भक्ति चाहिए, क्योंकि गाय श्रद्धा रहेगा, गाय निर्भय रहेगी, तो उस अमृत बनाएगी, दूध को अमृत बनाएगी। कभी आपने सोचा कि गाय को हम हाथ फेरते हम ठीक हो जाते हैं? क्योंकि गाय हमको गेज करती है। अगर आप गाय को हाथ फेरेंगे, गाय जंगल में जाएगी, उस प्रकार की जड़ी बूटी खाएगी, और वो जड़ी बूटी उसके दूध में उतर कर आएगा, और वो दूध से पीने से हम ठीक होंगे। लेकिन आज गाय घूमने जाती नहीं है, आज जंगल नहीं है, जाती नहीं है गाय। और गाय जाती है, जंगल भी है, तो वहां जड़ी बूटियां नहीं है। तो हमें इसको फिर से क्रिएट करना पड़ेगा, होनी चाहिए, जड़ी भी होनी चाहिए। और गाय को हम सेवा भी करें, गाय जाकर जंगल में जड़ी बूटी खाकर उसके दूध में वो गुण आए। इसलिए गौ भक्ति की बात कही है। और जो शहर में रहते हैं, जो गाय नहीं पालन कर सकते हैं, वो गोव्रती बने, गाय का दूध जरूर लाए। और कुछ प्रोडक्ट है, जैसा भी घड़ी दिया गया था हम लोगों को, एंटी रेडिएशन का काम करता है। ऐसे प्रोडक्ट हमारे 350 प्रकार के प्रोडक्ट बन रहे हैं। हम उन चीजों को अपने घर पर लाएं, और इस लक्ष्य को प्राप्त करने के लिए हम लोगों ने कार्य योजना, देश में गाय के बारे में जानकारी नहीं थी। बच्चों को दिखाया जाए गाय का और भैंस का, तो बोलेंगे एक ही है। और अच्छे अच्छे सन्यासियों को, साधुओं को इस देश में 10 साल पहले तक जब हम लोग मिलते थे, तो लोग हमें गाली देते थे, तुम लोग जो है गाय को भी तुम लोग आरएसएस गाय और बीजेपी गाय और कांग्रेस गाय कर दिए हो। यानी गाय भारतीय, यानी A2 A1
मानने को तैयार नहीं है। आज भी हमारा देश मानने को तैयार नहीं है कि जर्सी गाय और भारतीय गाय एक नहीं है। लेकिन हमें इसको समझना पड़ेगा कि जिस प्रांत का व्यक्ति है, जिस जिले का व्यक्ति है, उस गाय को ही वो पाले। उड़ीसा का व्यक्ति अगर गिर गाय का पालन करेगा तो उसके रक्त में वो नहीं आएगा। तमिलनाडु में जो व्यक्ति रहता है, वहां की जो गाय थी लाखों वर्षों से, वही गाय का रक्त उसके शरीर में है, वही गाय उसके यहाँ होनी चाहिए। पंजाब में जो व्यक्ति रहता है, उसके पास जो गाय है, वही गाय उसको पालन करना चाहिए, क्योंकि उसके रक्त में वही है। आज हम बदल गए। आज जो गेहूं आप खा रहे हैं वो पंजाब का हो सकता है, जो गेहूं आप खा रहे हैं वो यूपी का हो सकता है, जो गेहूं आप खा रहे हैं वो बिहार का हो सकता है, छत्तीसगढ़ का हो सकता है, मध्य प्रदेश का हो सकता है। इसलिए आप बीमार पड़ रहे हो, क्योंकि आपके मिट्टी का गेहूं आपको नहीं मिल रहा है। जिस मिट्टी से आपका शरीर बना है लाखों वर्षों से, हजारों वर्षों से, वो गेहूं, वो अन्न आपको नहीं मिल रहा है। वो अन्न फिर से लाना पड़ेगा। हमारे गुजरात का गेहूं ही हमें गुजरात को चाहिए। तमिलनाडु के लोगों को तमिलनाडु में उत्पन्न होने वाला चावल ही खाना पड़ेगा और वहां की गाय को ही रखना पड़ेगा। ये प्रयास है ये गोपालन गो संवर्धन में। हम लोग हर प्रांत में, हर जिले में गाय को आइडेंटिफाई करा करके जेनेटिकली उसका टेस्टिंग करा करके 50 गाय अभी हो गई है, 38 गाय अभी पाइपलाइन में है, तो करीब करीब 80-88 गाय होंगी और ये उस जिले में वहां पर पालन का प्रक्रिया प्रारंभ कर रहे हैं। आज गाय पालन में दूसरा सबसे बड़ी समस्या उसका इलाज का है। हम इतने वेटनरी मेडिसिन करते हैं, गाय से आयुर्वेद निकला। आयुर्वेद की जानकारी मनुष्यों को इलाज करने का जानकारी गाय से प्राप्त हुआ और वो गाय आज बीमार है। हम इतने वेटनरी मेडिसिन के माध्यम से आज उसकी कोर्स बन गई है, ट्रेनिंग दे रहे हैं, अपने कम पैसे में, बिना पैसे में, घर के आसपास में जो चीजें हैं, जैसे पान का पत्ता है, तुलसी है, अदरक है, आपके पास सौंठ है, या आपके पास में हल्दी है, प्याज है, लहसुन है, इन सब चीजों से आप 100-200 प्रकार की बीमारी जो गाय को सामान्य रूप से होती है उसका इलाज कर सकते हैं। उसका प्रशिक्षण दे रहे हैं। वो मैंने कहा वो है व्यवहार से व्यक्तित्व होता है। हम सबके एक व्यक्तित्व है। गुजरात का एक व्यक्तित्व है, पंजाब का एक व्यक्तित्व है, तमिलनाडु का एक व्यक्तित्व है, उड़ीसा का एक व्यक्तित्व है। ये व्यक्तित्व वहां के अन्न से बना है और वहां के गाय के गोबर से। तो हमें उस गो आधारित कृषि को वापस लाना पड़ेगा। आज पूरी दुनिया में कम से कम भारत में 3 प्रकार की खेती हो रही है। 95% जो खेती हो रही है वो ऑर्गेनिक केमिकल फार्मिंग हो रही है। 5% से कम जो खेती हो रही है वो ऑर्गेनिक फार्मिंग हो रही है, जैविक खेती, और 1% से कम गो आधारित कृषि। हम लोगों ने गो आधारित कृषि को बढ़ावा दिया है और आग्रह किया है कि गो आधारित कृषि करें। गोबर गौमूत्र से सिंचित करके भूमि का शुद्धिकरण, पवित्रीकरण, सात्विकरण, तेजस्वी लाए और उस अन्न से व्यक्ति पहले मनुष्य बने, मनुष्य देवत्व गुण आए और उसके बाद नर से नारायण बने। एक क्षमता अन्न में है कि व्यक्ति को नर से नारायण बनाने की क्षमता अन्न और गाय के दूध दही घी में है। इसलिए गो आधारित कृषि है। अब नगर में जो लोग रहते हैं वो तो गोपालन कर नहीं सकते, गाय नहीं है, खेती भी नहीं कर सकते, वो क्या करें? तो उनके लिए टेरेस गार्डनिंग शुरू किया, छत पर बागवानी। आपके घर में 100 पौधा लगाइए छत पर। अगर आपके यहाँ राजकोट में अगर मान लीजिए कि 1 लाख परिवारों में अगर 100 पौधे लगाए तो 1 करोड़ पौधा लगेगा। 1 करोड़ पौधा लगेगा तो ऑक्सीजन का लेवल बढ़ जाएगा राजकोट में, कार्बन डाइऑक्साइड का लेवल घट जाएगा इस राजकोट में, टेम्परेचर में 2 डिग्री 3 डिग्री का अंतर आ जाएगा। जो घर में अंदर में रहते हैं उनके यहाँ टेम्परेचर ठंड में गर्म रहेगा, गर्मी में ठंड रहेगा। और सबसे बड़ी बात है प्रदूषण कम होगा। जितनी मोटरसाइकिलें, कारें चलती है वो कम हो जाएगा। गो ऊर्जा चौथा बिंदु है, गाय के ऊर्जा से। इसके सारे डिटेल बताऊंगा। हम कई प्रकार की चीजें कर सकते हैं। बैल चालित ट्रैक्टर, बायोगैस चर्चा हुई है, मैं उसके डिटेल्स बताऊंगा अभी आगे मैं आपको। तो ऐसे कई चीजें हम इसमें चला सकते हैं। बैलगाड़ी, अगर आज हम बायोगैस बना लें 2 लाख करोड़ रुपया, 2 लाख करोड़ रुपया भारत का बच सकता है। आज 21 करोड़ गोवंश है भारत में। 21 करोड़ गोवंश के अगर हम बायोगैस कन्वर्ट कर लें 2 लाख करोड़ रुपया जो भारत का गैस के रूप में विदेशों में जा रहा है वो बच जाएगा।
डॉलर का रूप घट जाएगा। आज 84 रुपया डॉलर है, 70 रुपया में आ जाएगा अगर 2 लाख करोड़ रुपया हमारा जाना बंद हो जाएगा। अगर हमारे ट्रैक्टर की जगह में बैल चालित ट्रैक्टर चलाना शुरू कर दें तो हम फिर 2 लाख करोड़ रुपए का डीजल बचा सकते हैं, और ये 2 लाख डीजल जो है ये फिर हमारा और एक 10 रुपया हमारे डॉलर में कम हो जाएगा, हम 70 रुपया में ला सकते हैं। समाप्त करना है 5 मिनट में। तो ये मनुष्य चिकित्सा पंचगव्य से जैसा भी चर्चा हुई, बहुत प्रकार के प्रोडक्ट बन रहे हैं, कैप्सूल में आ गया है, कई प्रकार की चीजें आ गई है, उसको भी हम इंडस्ट्रियलाइजेशन, अभी लास्ट स्लाइड में मैंने रखा है इसको इंडस्ट्रियलाइजेशन में, कि अभी इतने प्रकार के मेडिसिन बन रहे हैं कैंसर को ठीक करने का। डॉक्टर गोपीनाथ जो है, विद्या गोपीनाथ अलगप्पा यूनिवर्सिटी में पेटेंट के लिए अप्लाई किया है, गाय के दूध से CLA को अलग करके और केमिकल उसको फॉर्मेशन में चेंज करके और चूहों के ऊपर में कैंसर को ठीक किया है। अभी क्लिनिकल ट्रायल होना है, कमर्शियल प्रोडक्ट करना है, भारत सरकार से प्रोजेक्ट मिल गया, उन्होंने डायरेक्टर उसका डिग्री ले लिया है, डॉक्टर ऑफ साइंस का डिग्री मिल गया है, गोल्ड पार्टिकल्स इसमें मिल गए हैं। तो ऐसे कम से कम 22-23 रिसर्च हुए हैं, 12 से ज्यादा पेटेंट मिले हैं, हम प्रोडक्ट बना सकते हैं मनुष्य की चिकित्सा की दृष्टि से। पंचगव्य उत्पाद 350 प्रकार के उत्पाद बन रहे हैं, और कुछ उत्पाद हाईली क्वालिफाइड है, बहुत ज्यादा कीमत में बिक रहा है। जैसे हमने टाइल्स की बात कही, पेंट की बात कही, या जो सेलुलाइज की बात आ रही है, ये सब हाई क्वालिटी के प्रोडक्ट हैं जो इंडस्ट्रियल मार्केट्स में आ सकते हैं, और इसका बड़ा एक इन्वेस्टमेंट हो सकता है, और आगे चल करके भारत में बड़े पैमाने पर इसका उद्योग हो सकता है। आज हमारे कार्यकर्ता 2 करोड़ रुपया सालाना कर रहे हैं, ऐसे 25 लोग हो गए हैं। 2 करोड़ रुपया गो उत्पाद में बिक्री कर रहे हैं सालाना, ऐसे 25 लोग हैं। 5,000 से लेकर 10,000 रुपया कमा रहे हैं, 3,000 लोग हैं गो उत्पाद बिक्री करके ये कर रहे हैं। पंचगव्य उत्पाद का मार्केटिंग बहुत बड़ा चल रहा है, विदेशों में जा रहा है। आज तो अमेजॉन में आपको काउडन केक मिलता है, अभी बहुत प्रकार के प्रोडक्ट अभी अमेजॉन में अपलोड हो गया है, वो प्रोडक्ट अब मिलने लगा है मार्केट्स में, ऑनलाइन में मिलने लगा है। हमारे कार्यकर्ता हर महीना 1 कंटेनर सिंगापुर भेज रहा है, तो इसकी डिमांड्स बढ़ गई है। गो कथा का विषय मैंने आपको बता दिया, अनुसंधान हो रहे हैं, यानी हमारे ऋषि मुनियों ने तो बहुत सी चीजें बता दी है, लेकिन उसके बाद भी हमारे आज की जो परिस्थिति है, आज के जो प्रोटोकॉल है, आज के जो वेस्टर्न कल्चर है, उसके पैरामीटर्स में इसको साबित करना पड़ रहा है, तो वो भी कर रहे हैं। 350 प्रोजेक्ट आज हमारे पाइपलाइन में है, जो रिसर्च चल रहा है, और साइंस ऑफ टेक्नोलॉजी का अगर डिपार्टमेंट एश्योरेंस देता है तो हम 2 साल के अंदर में 350 प्रकार के रिसर्च को लॉन्च करेंगे। बच्चों की जानकारी के लिए, जैसे मैंने बताया, भैंस और गाय में अंतर नहीं मालूम है, तो उसकी भी एक प्रक्रिया हम लोग चला रहे हैं। स्वावलंबी सुरभि ग्राम संकुल एक परिवार चल रहा है, एक गांव को एक शहर से जोड़ना, और ये अर्थतंत्र को समझना है। इसका हम लोगों ने विषय निकाला है, एक परिवार, जिससे अभी कुछ प्रयोग कर रहे हैं, ये तो बड़ी बड़ी बातें हो गई। एक परिवार, 2 गाय, 1 एकड़ जमीन, और वर्षा जल संचयन से हर महीना 50,000 रुपया कमा सकता है, साल का 6,000 रुपया कमा सकता है, ये योजना है। इसमें गाय कृषि कुटीर उद्योग, यानी गो आधारित कृषि, कृषि आधारित कुटीर उद्योग, ये मुख्य फार्मूला है। इसमें अल्प लागत लघु प्रकल्प, व्यक्तिगत उत्पादन, सामूहिक विपणन, स्वास्थ्य, अर्थतंत्र और सुख समृद्धि और शांति, यानी एक फार्मूला है। इस फार्मूला के अंतर्गत एक परिवार में गाय कृषि और कुटीर उद्योग के माध्यम से एक परिवार 1 एकड़ जमीन 2 गाय, ये विषय मैंने इसको निकाला है। गाय का उसमें चर्चा हो गई है, पंचगव्य के विषय मैंने बता दिया है। अभी गाय के दूध के बारे में, गाय के दूध में जो प्रॉपर्टीज है वो सब आप जानते हैं, मैं इसकी ज्यादा चर्चा नहीं कर रहा हूँ। इसमें जो CLA है, कंजुगेटेड लैनिनिक एसिड, अल्फा लैनिनिक एसिड, जिसके कारण हम क्यों गाय का दूध पीने से हम बीमार ठीक हो जाते हैं, हमारा स्वास्थ्य क्यों ठीक हो जाता है, उसका कारण ये CLA या ALA है। इसमें स्ट्रॉन्सियम नाम का पदार्थ है, हल्का पीला, जो रोशनी से हम है, इसके डी का निर्माण होता है गाय के दूध में। ऐसे ही कैरोटीनॉइड्स है, अल्फा कैरोटीनॉइड, बीटा कैरोटीनॉइड, गामा कैरोटीनॉइड, अलग अलग प्रकार के, जो हमारे आंखों के लिए, जो हमारे मेमोरी पावर के लिए बढ़ता है। आपको सेरिब्रो
शक्ति को बढ़ाता है, इसको है तो उसका स्मरण शक्ति बढ़ता है, तेजा मेधा शक्ति बढ़ती है। गोल्डन साल्ट है, यानी हमारी जो रोग प्रतिरोधक क्षमता बढ़ती है गाय के दूध के कारण। गोबर से बायोगैस बन रहा है, हम सब जानते हैं, बहुत बड़ा उसका यह है। दीनबंधु मॉडल, खादी मॉडल, गुब्बारा मॉडल, 3 मॉडल है। इसके बाद आप देखेंगे भी एक परिवार में फैमिली साइज बायोगैस का भी इसमें है। गोआधार कृषि की हमने चर्चा कर लिया है, इसके बारे में आपकी बात हो गई है। और एक गाय से एक साल में कितना रुपया कमा सकते हैं कृषि का, अंतिम एक स्लाइड दिखा के इसको समाप्त करते हैं। एक गाय के गोबर से अगर सामान्य से जैसे आपके यहाँ गिर गाय है, यहाँ ये पूरा जूनागढ़ एरिया में, तो 10 किलो भी अगर गोबर देती है गाय, अगर आपका साल में हिसाब आप निकालेंगे 10 किलो पर डे का गोबर निकालेंगे तो 12,000 रुपए का गैस, आज के हिसाब से आपको 12,000 रुपए गैस मिलेगा। यानी 2024 की बात कर रहा हूं मैं इसमें। और फिर उसके बाद जो स्लरी निकलेगी उसमें आप वैल्यू ऐड करेंगे, यानी उसमें अगर आप एग्रो वेस्ट बायो वेस्ट मिक्स करेंगे तो 12,000 रुपए का आपको खाद बिक्री कर सकते हैं आप। इसमें से जो गोमूत्र निकल रहा है, अगर 5 लीटर पर डे का गोमूत्र अगर आप एकत्र कर लेते हैं तो 12,000 रुपए का आपका सालाना गोमूत्र से कीट नियंत्रक बनता, बायो पेस्टिसाइड। और बायो पेस्ट कंट्रोलर से आप 12,000 रुपए सालाना, ये सब रफ एस्टिमेट है, 250 दिन का है, ये 365 दिन का नहीं किया है, ये 250 डेज का है। 250 दिन में जो गोबर मिल रहा है, 250 दिन में जो गोमूत्र इकट्ठा कर रहे हैं, साल के 2 महीना श्रावण और भादो छोड़ देते हैं। गाय जंगल में जाती है तो कुछ वहां गोबर गिर जाता है, उसको छोड़ देते हैं, तो भी 250 डेज अगर आप गोबर इकट्ठा कर लें तो आपको एक गाय से एक परिवार को 60,000 रुपया आप कमा सकते हैं। हमारे लगभग 3,000 से ज्यादा लोग इसको कमा रहे हैं। और इतनी बातें करके मैं समाप्त करता हूं। ये कुछ प्रोजेक्ट था जिसको चर्चा करनी थी, लेकिन समय का ये है, तो मैं इसको यहाँ समाप्त करता हूं। श्री सुरभ्यै नमः। खूब खूब आभार के राघव जी, खूब मेहनत आप लोग